હવે રસોડાના વાસણની પસંદગીમાં આપણે જોઈએ પાણી માટે કઈ ધાતુ, તો પાણી માટે માટી સર્વ ઋતુ માટે માટી જે છે એ ત્રિદોષને બેલેન્સ કરે છે, એટલે સર્વ રીતે માટી ઉત્તમ છે. કોપર પાણીને પતલું કરે છે અને અશુદ્ધિને સાફ કરે છે, આ એમના ગુણધર્મ છે. ચાંદી પિત્તને ઘટાડે છે અને આંખોને સાફ રાખે છે. ગોળ છે એ જીવાણુને સાફ કરે છે. પિત્તળ કફ મટાડે છે અને પેટના કૃમિને મારે છે. લોખંડ સોજા મટાડે, એ રક્તકણનો પણ વધારો કરે છે, એ લ્યુકોરિયામાં પણ કામમાં આવે છે, એ એનિમિયામાં પણ એ લોખંડ ઉત્તમ છે. એટલે આ રોગો માટે લોખંડ ખાસ વાપરવું જોઈએ. કાસુ લોહી અને પિત્તને શુદ્ધ કરે છે. આ કાસુના બહુ જ ગુણધર્મો છે. એ બુદ્ધિ પ્રદાન છે. એટલે કાસુ વાપરવામાં ખ્યાલ એ રાખવો જોઈએ કે એ એસિડિક જે પદાર્થો છે એમાં કાસુ વપરાતું નથી. બાકી કાસાના વાસણમાં તમે ભોજન કરી શકો. ભોજન કરવા માટે જે ડીશ હોય છે એની વાપરી શકાય. આની અંદર રસોઈ પકાતી નથી, આ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ટીલ છે એ સ્ટીલના કોઈ ગુણધર્મ જ નથી, એ હાઈ ટેમ્પરેચર પર બનેલી હોય છે, એટલે એના અવગુણ નથી તો ગુણધર્મ પણ નથી. એટલે મોસ્ટલી આજકાલ સ્ટીલનો યુઝ વધારે એટલે થાય છે કે સસ્તું છે, કે સાફ કરવામાં સારું પડે છે અને એમના કોઈ ગુણધર્મ જ નથી. એટલે સજેશન એવું હોય છે કે એલ્યુમિનિયમ વાપરો કે પ્લાસ્ટિક વાપરો, એના બદલે સ્ટીલ વાપરો, એ સારું. એમ આ રીતે વાસણની પસંદગી રસોઈ માટે કરવી જોઈએ આપણે.